એમ લાઇટ ફિટિંગ કર્યું ભાઈ. કોણ? હું છું. હું લાઇટ ફિટિંગ જોવા આવ્યો. આ ભૂંગળી છે ને મૂકી વધારાની બહાર. તો આ નવીન મસ્ત કર્યું. શું આખરે લાઇટ ફિટિંગ તો અમારી કરતા નવીન કરેલ જો. વાહ અમીરભાઈ. પીખો એવો લાગે અહીંયા. હા ધાબા ઉપર સૌ અમીરભાઈ લાઇટ ફિટિંગ એમ કર્યું હો. પણ આ નવીન છે અમારી કરતા. આ કેમ બહાર કાઢ્યું? બહાર ત્રણ કે નાલી સીધો વાયર નાખવાય તો એમ તો આ બધા અલગ રીતનું મસ્ત છે લાઇટ ફિટિંગ. પછી બહાર તમે બોર્ડર કાઢી સારી એમ થાય કે અમે કરી હોત તો સારું હતું. બહાર લાઇટની બોર્ડર ને કાઢી હાવ એ અમારે નથી એવી. એ હા છે ને તમારે તો અહીંયા કેળો રો ને પાછળ આવડી આ તો આ કે 1 2 3 4 5 6 મૂકી. આજ કરી જા કે ઈગો છે કે કરવા આવેલો લાઈટ ફિટિંગ? ઓય ઘેર નહીં ડાલ વાળા પાસે 1300 ઠેક બધું રોકડા દાતાર કરી નાખી. આમાં તો ઓલા એમ ન હોય એને ફિટિંગ કરી નાખે બધું. પછી આ તો હવે પછી તમારે આગળ તમારે બીજાને દેવું તો હાલે ને? ગમે ને હા એમ એ સારું. પણ મારે 4000 માં ભૂંગળીઓ ઢોગલા ને એવું આવી ગયું ને 1300 રૂપિયા ઓલું લીધું. મસ્ત મસ્તી નું છે આ. મસ્ત ગોઠવું બોર્ડર પાછળ લાઈટો થઈ. અહીંયા મારે ગોઠવાનું હતું કોઈ મેં બીજું મકાન આવે કે એટલે ના ન દેખાય. ઓલે પણ ઓલું આડું મકાન આવી જાય એટલે ન દેખાય. હું કહેતો હું 100 ડોગલા લઈ આવું બહાર આમ નાખી દઉં. 1500 રૂપિયા 1500 કહેતો હોય તેથી કાલે ફોનમાં. પછી આ આવ્યો ને તો મને 1300 રૂપિયા આપો. 1500 નહીં. આમાં સપ્પલ વગર નો આવે. ટાટિયો ઓલો ફાટી રહ્યો. આમાં નીકળ્યા વાળા છે. આમાં બધા સંપલ આવવાના છે. આમાં હાલ તો આવડે યાર પગમાંથી મતા ખોરાવા ખાતા. આ પંખાનું ઓલું છે. આ પંખાનું છે મેન. એકમાં બે છે. હા ઈ જ છે. આ ચાર મેન છે ઈ પંખાના. આ ચાર લાઈટો છે. હા અમારી એક આ વધી ગયું તો અહીંયા છે ને આમાં આ બીમમાં બે લાઈટો આવી ગયું એટલે એક રૂમમાં 6 લાઈટ થઈ ગઈ. બે પંખા અલગ એટલે એમ વધી ગયું અમારે. બીમમાં લાઈટ જ ન નાખે. કોને વિડિયો કોલ હતો? બીમમાં લાઈટ હું કરી કોઈ ને આમાં તો યુટ્યુબ છે બધું. ઈ તેલ ઓલું ઓઇલ સોપડેલું હોય ને પાલે સારો બેસે એમ. ઓય આ બે મકાન હે ઈ આ ના ઈ આ બે ગાળા ઓલી બે ગાળા ઓહરી ઓલ પાવી ગઈ ઓલું બહાર નો ભાગ છે પડદી. ઈ ભૂંગળી છે ને કાઢી હું ઈ વિચાર કરું. ઓલી આવડી આ બહાર સત્યમ ના લગ્ન માં આવવાનું પડે ને ફૂલ. ઓલા પર ફોક્સ એટલે ઓલા પર અહીં કરતા અહીં આ દાદા નાખેલા ઈતી કે મોટા મોટા કે ફોક્સ કઈ ખબર છે હું મે હું કરો કરી ઓલા કેમ ગમે આમાં કઈ ગમે ના આ પાઇપ દબાઈ ગઈ છે તો એ બહાર થી આવી. દાદા કાકા બળી ખાવા હાલો
ગોગડી આવી ગોગડી વગડી આવી હા ગોદરા રીકી પાડી ગઈ મને વાત એમ કરો કે હું વાત કરું છું ને રામભાઈ હમ આવડી આ કટ પાડેલી છે આવડી હા હમ આમ તો જામ ઈ પછી આમ યા ખરખું થઈ જાય જામલા ઈ બુરાઈ દાહે હું તને વાત કરું એટલે આપણે ધાબુ ભરતા ભરતા ઓલી મેન લાઈન છે હમ બે મેન લાઈન છે ને 2 લાઈન હા એ દબાઈ ગયું હોય હમ બે તો આજે બહાર કાઢેલા છે કે ત્યાંથી આ બધું શરૂ થઈ જાય ઈ હાચી વાત એમાંય તીન તમે આગળ માથે સજી સણશો કે ડિઝાઇન વાળી તો એમાં ઈ બહુ કામ આવી છે પાવર નાલી અને મળી છે જ્યાંથી આમથી ગલે ઉપર, હા. અમારે એમ જ કરવાનું ઈ સજીમાં ડોગલા મૂકવાના પછી હે ને 3 સુબી મૂકવાની છે માતાજીની કૃષ્ણ ભગવાનની ને એક ગણપત દાદાની ઈ અંદર એટલે પાણીને પલ્લે નહીં ને એવી રીતનું કરવાનું સમજા હમ. આંખે ન કરાય હોય આ ઈ ઊંચા ઊંચા છે ને ઈ બુરી જાય. નામ લાગઠી એક ખરખામ પાખતા એવું ન આની હેઠે સાડું થઈ જાય ને. મારેલા કહેવાય મમ્મી મને તો લખાડેલી પાખતા આ તો લેન ઉપર નળી ઉપર પગ ન દેતા આમ તો આ છે કે નહીં હું તને વાત કરું આ ધાબુ આવે છે 6 ઇંચ અહીંયા સુધી એટલું હજી અહીંયા કાલે વાડ્યું મારશે એટલું હા. ઊંચી વાડી હા કટકા દેખાય ને આ કેમ છે આમાં ભડીંગ બધા હાલતા હોય ઈ શું છે ખબર છે ઈ તમારે એક રૂમમાં LCD નો વાયર લેવો હોય ને ડીશ મૂકી હોય બહાર તમારા માથે તો ઈ આની છે અમારે મોકલા છે મારે 1300 રૂપિયામાં બધું રેડી હાલો ઉતરો હાલો આ સત્યમ ને આને